જસલપુર ખાતે આવેલ ઓમ પબ્લિક સ્કૂલમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા વાર્ષિક ઉત્સવ ને ઇનામ વિતરણ યોજાયો. આજ રોજ તારીખ 17/2/2025ના રોજ બપોરે 12:30 કલાકે ચાણસ્મા ખાતે આવેલ સુરાણીની વાડીમાં ઓમ પબ્લિક સ્કૂલ જસલપુર દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ વિદાય સમારંભ યોજાયો, જ્યાં મુખ્ય મહેમાન તરીકે ચાણસ્મા પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય સુરેશભાઈ દેસાઈ તથા ચંદ્રકાંતભાઈ પટેલ, ડિરેક્ટર કોમર્શિયલ બેંક તથા ચેતનભાઈ શાહ, નરેશ કાકા, ઈચ્છાબા, શાળાના ટ્રસ્ટીઓ તથા શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ તથા વાલીઓ હાજર રહ્યા હતા. પ્રાર્થના ગીત, સ્વાગત ગીત તથા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. મહેમાનોનો પરિચય નીતિનભાઈ સાહેબે આપ્યો હતો. શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રંગારંગ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સ્કૂલમાં સારા માર્ક્સ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓને ઇનામ આપી બિરદાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયંતિભાઈ પટેલ અને અલ્પેશભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રવીણભાઈ સથવારા, પાટણ ન્યૂઝ 24, ચાણસ્મા. હેલો, સંસ્થાનો જો પ્રાથમિક પરિચય આપો તમને તો આપણે ડીએસ પટેલ હાઈસ્કૂલ પીપળ એટલે કે આજથી 11 વર્ષ પહેલા આપણે સાયન્સ વિભાગ શરૂ કર્યો. 5 વર્ષ સુધી ત્યાં પીપળની અંદર આપણે સાયન્સ ચલાવ્યું અને 2019 થી આપણે જસલપુરની અંદર ઓમ પબ્લિક સ્કૂલના નામે આપણે લોકોને માંડ્યા છે અને આજે એનો 6થો વાર્ષિકોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. ત્યારે એટલે કે આ ત્રિવેણી સંગમ કે એક તરફ આપણે ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને આપણે શુભેચ્છા પાઠવવાની છે. બીજું કે તમારા જ બાળકો અને જેમને અમને કેળવણી આપીને એમનામાં રહેલી જે સુષુપ્ત જે શક્તિ છે એ શક્તિ બહાર લાવીને આજે તમારી સમક્ષ અમે રજૂ કરી રહ્યા છીએ. સાથે સાથે થોડી વાતો રજૂ કરવા માંગુ છું. આપણે એમ થાય કે ધોરણ 10 કે 12માં 90% આવે, 95% આવે તો જ આપણે હોશિયાર. આપણી સમાજ પણ આપણી હોશિયારી ટકા પણ કરે છે. હું મારી વાત કરું, 10મા સુધી નીતિનભાઈ સામાન્ય વિદ્યાર્થી એટલે કે 10માં મારે 60-65% લીધા. 10મા પછી હું ગણતો છું સાહેબ. અને તમે જે પાઠ્યપુસ્તક ભણો છો અંગ્રેજીના, હું 1 થી 7 ગુજરાતી માધ્યમમાં ભણ્યો છું. 8માં આવીને એબીસીડી શીખ્યો. 8માં આવીને એક ગણિત શીખ્યો. છતાં પણ રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ધોરણ 6 થી 8ના અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં લેખક છું. પછી
સમજશક્તિ આવે પછી આપણે ઘણું કરી શકીએ છીએ. આ જે ટકાને આદર્શ નાગરિક લીડરશીપ આપણે શું કરી શકીએ. સચિન તેંડુલકરનું ઓળખતા છો તમે બધા. રાજભા ગઢવી નામ સાંભળી છે બધા. રાજભા ગઢવી દિશા નથી જોઈ છતાં આગળ છે આજે. તો આપણી પાસે જે અંદર પડ્યું છે, નીતિનભાઈ પટેલ સાહેબે કીધું જે અંદર છે તે બહાર લાવવાની કેળવણી. તો આપણામાં જે સારા ગુણો છે એ બહાર લાવીએ, કંઈક કરીએ, સમાજ માટે કંઈક કરીએ, વ્યક્તિત્વ વિકાસની પ્રવૃત્તિ કરીએ તો આપણે સતત આગળ ચમકતા રહેવાના. ખાલી પુસ્તક જ્ઞાન ટકા લાવ્યા એ પૂરતું આપણે હોશિયાર ના કહેવાઈએ. સતત આગળ વધીએ. આપણામાં ઘણી બધી કેલિબર પડેલું હોય છે, ઉજાગર કરીએ. કોઈ રમતમાં આગળ હોય, કોઈ સંગીતમાં આગળ હોય.